ટ્રમ્પ સાહેબે ટેરિફ ઘટાડી દીધું, એમાં આપણો પોર્ટફોલિયો પાછો રિકવર થઈ ગયો, જેટલો પડ્યો હતો એટલો. બજેટ દિવસના દિવસે 31,000 પડ્યો હતો, એ પાછો રિકવર થઈ ગયો છે 30,000 રૂપિયા, જોઈ શકો છો. એમાં મોસ્ટલી આપણા પ્રોફિટેબલ સ્ટોકની અંદર તમે વાત કરવા જઈએ તો સિલ્વર બીજ 12% આજે રિકવર કર્યું છે. ટારસન્સમાં આપણે પાછું ઇન્વેસ્ટ કર્યું હતું તમારી સામે, એમાં 8.5% જેટલું આપણને પ્રોફિટ જોવા મળે છે. જીઓ ફાઇનાન્સમાં પાછો વધ્યો છે. અદાણી પાવરની અંદર તમે જોઈ શકો છો કે 6.70% આપણને પ્રોફિટ જોવા મળે. અદાણી પાવર બી આપણને રિસેન્ટલી જ હમણાં ઇન્વેસ્ટ કરેલું હતું. બાકી આપણા ગોલ્ડ્સના જોઈ શકો છો, ગોલ્ડ બીજ અને HDFC ગોલ્ડ બંને 6.58% જેટલું પ્રોફિટમાં ગયો છે. આ જ રીતે ઘણા બધા સ્ટોક 4%, 5% સૂચલોન છે, એ બી હમણાં જ ઇન્વેસ્ટ કરેલું છે. આપણે પાવર ગ્રીડ પણ હમણાં જ કરેલું છે. મોર્ફિન લેબમાં પાછું એવરેજ કર્યું હતું, જોઈ શકો છો. સ્ટડનો તો આપણને IPO લાગેલો છે. KNR કન્સ્ટ્રક્શનમાં આપણે 10,000 ઇન્વેસ્ટ કરેલા છે. એ રીતે તમારે રેગ્યુલર અપડેટ જોઈતી હોય, ફંડ ક્યાં ઇન્વેસ્ટ કરવું, કેવા સમય માર્કેટમાં કેટલું ગેપ અપ ખુલશે, હવે એના લીધે જો એક ગેપ અપના લીધે આટલો પ્રોફિટ થયો છે,